ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. ધ્યાન ભાગનું આખું સ્વાગત છે. અને આજે સવારે ઉઠી બ્રશ કરી ચા પાણી કરી ફ્રેશ થઈ આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો બ્લોગમાં આજે આખા દિવસમાં જે કરીશ તે તમને બતાવતો રહીશ. અત્યારે સવારે ઉઠી મેં ચા પી લીધો, માહી તન્વી અને જન્નત 3 ચા પીવા બેસી જ જઈ. વિદ્યાએ ચા પીવા બેસી જઈ. મેં ચા પી લીધો. હવે મારા દૂધ ભરાઈને આવું એટલે જોડાયેલા રહે મિત્રો. નોકરી જવા માટે તૈયાર થઈ જાય છે. આજે રક્ષાબંધન છે તો એ આપણે નોકરી જવાનું જ છે. બપોરનો દાડો તો નોકરી જવા માટે તૈયાર થઈ જાય છે. અમારા દેવરાજ વિદ્યા દેવરાજને આજે રાખડી વધશે કેમ કે વિદ્યાનો ભાઈ દેવરાજ છે. તો વિદ્યા આજે રાખડી વધશે જે દેવને બરોબર અમે નોકરી નીકળીએ છીએ બરોબર. પહેલાં નોકરીથી ઘરે આવી ખેતર જવા નીકળી જાવ અને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આપણે ફાઇનલી. અને ખેતર જતા હતા રસ્તામાં કંકોળાનો વેલો દેખાણો જોઈ શકો છો. આ ઉપર વળી ગયો કંકોળો અને વાનર. તો મિત્રો કંકોળા વેણી લઈએ આપણે. તો મિત્રો કંકોળો આપણે વેણી લઈએ. કંકોળો અહીં ઉભી રહ્યા કે આટલા બધા વેણે તો કડી થાય તો લઈ રહું. ના ગાળા આવી રહ્યા કોઈને નહીં વેણે એટલે ફાઇનલી કંકોળો વેણી 4-5 જણા તો બીજા વાતમાં અહીં જળસી તો લેવું કડી કળાયો. તો આજે રક્ષાબંધન હતી અને પહેલાં ઘેર આવ્યા હતા તો આજ બધા ક્ષેત્રે ફરી વળીએ. તેમ કોઈ વહેલો ટાઈમ મળતો નહીં. નોકરીથી બહુ મોડા ઘરે આવીએ એટલે ક્ષેત્રોમાં જવાનો ટાઈમ મળતો નહીં. પણ આજે પહેલાં ઘેર આવ્યા હતા. આજે બધા ક્ષેત્રોમાં ફરી વળીએ. પહેલાં જઈશું મરચે તો ઓલરેડી અવારનવાર નજીક છે તો આવતા જ હોઈએ છીએ. પણ ખૂબ ટાઈમથી આપણે પાળીઓ બધવા જ્યાં કપાસ તારના ફરીથી કપાઈ ગયા નહીં એટલે આપણે કપાસ એવડા થયા એ બતાવી દઈએ. જઈએ ત્યાં સુધી બ્લોગમાં જોડાયેલા રહેજો. એટલે મિત્રો મરચાવાળા ખેતરમાં આવી જાય છીએ અને મરચાં પાયા ચીડી થોડો પૂરો ડીમ પડ્યા એવું લાગે છે. એટલે કે કોઈક રોગ આવ્યો છે મરચાંમાં આપણે જોઈ લઈએ. અને જોઈ લો કે મરચાંમાં ઈયળ પડી છે જોઈ શકો છો તમે. અરે ઈયળ જુઓ આ ઈયળ પડી છે એના કારણે મરચું વિલાય છે. જુઓ પીવા બહાર નાખી દે. જુઓ ફૂક મારવા માંડ્યા એટલે કે ઈયળો પડી છે. જુઓ જોઈ આમાં પણ એક ઈયળ છે જોઈ શકો છો તમે વિડીયામાં. અરે જુઓ લીલા કલરની ઈયળ આખું પત્તું જ ખાઈ જાય છે. પત્તો ખાઈ જાય છે ઈયળો જોઈ શકો. બધામાં ઈયળો જો આમાં પણ એક નાની ચકડી દેખાય ઈયળ જુઓ અંદર છે. આમાં પણ ઈયળ છે જુઓ. દરેક મરચી ઈયળ આવી ગઈ છે. તો હવે ઈયળની અને મચ્છીની દવા છોટવી જ પડશે. આમાં કપાય આપણે આવી ગયા છીએ તમે જોઈ શકો છો વિડીયોમાં. જોઈ લો આપણા કપાય કેવડા થઈ ગયા છે અને ફૂલના બાજ પણ બેસી ગઈ છે. ફાઇનલી મિત્રો આજના બ્લોગમાં આટલું જ. અને મારા ડીએન વ્લોગના વિડીયો તમને જો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.